ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી એ રાજકોટ માટે હંમેશા વિજયભાઈ બનીને રહ્યા અને એ જ કારણ છે કે આજે રાજકોટ ગમગીન છે। તેમની સોસાયટીના કેટલાક સભ્યો સાથે આપણે વાતચીત કરીએ કે આખરે એમ કઈ મહત્વની વાતો યાદો છે આજે વાગોડી રહ્યા છે। એક પરિવાર અમારી સાથે છે। કાકા, જો વિજયભાઈની વાત કરવામાં આવે અનેક વર્ષોથી અહીંયા રહે છે, કઈ યાદો છે કે જે આજે એને યાદ કરીને ક્યાંક ને ક્યાંક દુઃખ થઈ રહ્યું છે, ફરી એમને વાગોડવાની ને કદાચ વિજયભાઈ હજુ હયાત હોય એક એવી ઈચ્છા પણ થઈ રહી છે? ઈચ્છા તો હંમેશા રહેશે જ છે, અત્યારે પણ છે ને રહેશે, પણ એવી ઘણી બધી યાદો છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સિલેક્ટ કે કઈ કઈ યાદોને આપણે વાગોડી, બરાબર। સાથે જ રમતા, સાથે કોઈ પણ તહેવાર હોય તો અમે મનાવતા, ચાહે એ પતંગનો ઉડાડવાનો તહેવાર હોય કે છેલ્લો દિવાળીનો તહેવાર હોય, વચ્ચે જેટલા પણ તહેવાર આવતા અમે હંમેશા સાથે રહેતા, એટલે યાદ તો રહેવાની જ છે। અને એના જવાથી જે વેક્યુમ ક્રિએટ થયો છે દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફીલ। ક્યારે એવું લાગ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ જોડે વાત કરો છો કે હંમેશા એવું લાગ્યું કે આ તો આપણા જ વિજયભાઈ છે? અમારા જ વિજયભાઈ છે, અમારા પરિવારના મોભી તરીકે જ હતા। અમારા કુટુંબમાં બધાને સુખ દુઃખમાં બધાને સહાય કરી છે। અમે એના દુઃખમાં ભાગીદાર થયાથી જ્યારે પૂજ્ય તો એક્સપાયર થઈ ગયો ત્યારે જે દુઃખ એના ઉપર આવી પડ્યું હતું ત્યારે અમે બધાએ ખૂબ એને સપોર્ટ કર્યો હતો અંજલિબેનને ઉપર લેવામાં। અંજલિબેન એટલે અંજલિબેન ને વિજયભાઈ એટલે વિજયભાઈ। વિજયભાઈ જેવું આ રાજકારણમાં કોઈ થઈ શકશે નહીં। હજી સુધી હું તો એમ માનું છું કે હવે થાય તો આપણને ખબર નથી, પણ અત્યાર સુધીમાં વિજયભાઈ જેવું રાજકારણમાં કોઈ નહીં થઈ શકે। પરિવારને તો સ્વાભાવિક છે કે વિજયભાઈની ખોટ હોય જ, પણ આસપાસ જે રહેતા લોકો છે, વિજયભાઈ ક્યારે યાદ આવતા? એમ જ્યારે વિજયભાઈ ન પણ હોય ત્યારે એવી કઈ વાતો હતી કે જે વિજયભાઈની ગેરહાજરીમાં પણ તમને બધાને વાગોડવાનું મન થતું અને હવે એવું લાગે છે કે હવે આ વાત કોની જોડે કરીશું? હા, એ વાત તો હું કહું ને તો એ એકલા હોય ને તો ઘણીવાર આવી રીતે જેમ અંજુબેન કેમ લંડન ગયા છે એમ હોય અને એને મન થાય કે હાલો આજ મને ભૂખ લાગી, ચા નાસ્તો કરવો છે, હવે મારે કોને કહેવું, તો એમ કે કિરણબેન હાલો ને ચા મૂકી દે, નાસ્તો કરવો છે મારે। એ મને એટલું આમ એમ થતું કે આપણા પોતાના જ છે તો જ આપણને કહી શકે, નતર આ પદે રહેલી વ્યક્તિ આવી વાત તો ન કરી શકે। ને મારી ઘરે આવે તો એ પ્રોટોકોલ હોય ને તો એ કમાન્ડોને કહી દે કે તમારે કમાન્ડો અહીંયા આવવાની જરૂર નથી, આ ઘરમાં હું બરાબર સેફ છું। તો એ ક્યારે કહી શકે? એક પરિવાર પોતાના ઘરે જતો હોય, પરિવારના વ્યક્તિને ઘરે, તો જ કહી શકે કે અહીંયા તમારે કોઈ કમાન્ડો એ નહીં આવવાનો। છેલ્લે આપ ક્યારે મળ્યા હતા? છેલ્લે શું વાત થઈ હતી? કેમ કે આ જે ઘટના છે ક્યારે કોઈએ ધારી ન હોય એવી ઘટના છે। છેલ્લી મુલાકાત ક્યારે હતી? પંજાબની એની મુલાકાત લેવાઈ જ્યારે ગયા છેલ્લે પરેપ્સ 20-25 દિવસ પહેલાં, ત્યારે મને મળીને ગયા, મારા ઘરે આવ્યા હતા। પછી તો ખેર નથી મેળા 20 દિવસમાં, અને સ્વાભાવિક મારી દવા એ લઈ જતા, એટલે અમે દવાને ઘણી વાર હસતા હસતા કહેતા આ તમારો નાસ્તો, તો મને એ નાસ્તો જ કહેતા કે મારો નાસ્તો આપી દો એટલે હું જાઉં એમ। હા, વિજયભાઈ જ્યારે સોસાયટીમાં રહેતા ક્યારે પણ એવું તમારી સાથે કોઈ વાતચીતની અંદર એક હળવી પળો જે યાદ હોય કે આવું એક સામાન્ય વ્યક્તિ તરીકે વિજયભાઈ રિએક્ટ કરતા હતા, એવી કોઈ સ્પોન્ટેનિયસ વાત જે આપણે આજે વાગોડી શકીએ? અંકલે ક્યારેય એવું ફીલ થવા જ નથી દીધું કે એ કોઈ પણ મોટી પોસ્ટ ઉપર છે કે આ કે તે એમ। એ એક નોર્મલ માણસની જેમ ગમે ત્યારે મળ્યા ત્યારે આમ માણસની જેમ મળ્યા, વાત કરી, એ ગમે ત્યારે અમે લોકો નીકળી કરી તો એ મારા બે સન ડોટરને બોલાવે, કેમ છો એમ પૂછે, એ તરત જ એમ કે આ તો તું બહુ સરસ લાગસ, એવી બી વાત કરતા મારી સાથે એમ। એટલે કોઈ દિવસ એવું અમને ફીલ નથી થયું કે એ સીએમ છે ને હું એક આમ પબ્લિક છું। કોમન મેન, એને સીએમને એ જ પદ આપ્યું હતું, કોમન મેન નહીં, કોમન મેનની જેમ જ રહ્યા છે। સોસાયટીની ક્યારેક ફરિયાદો થાય? સ્વાભાવિક દરેક સોસાયટીમાં નાની મોટી ફરિયાદો રહેતી હતી, આપ થોડાક ઇમોશનલ થઈ રહ્યા છે, કઈ વાત છે કે જે યાદ આવી ગઈ છે? 2 મિનિટ પછી લઈ આ દ્રશ્યો ખરેખર અનેક જગ્યા પર અમે જોયા છે કે પરિવારો છે એ ગમગીન થઈ રહ્યા છે, કેમ કે વિજયભાઈ સાથેની જે વાતો હતી એ હંમેશા વાગોડી રહેતા હોય છે। અને આ પરિસ્થિતિ આપ જુઓ કે એમના જે પુત્ર હતા ઋષભ પણ આ જ રીતે ક્યાંક ને ક્યાંક ગમગીન છે। અને આ જે પરિવાર છે એમનો સીધો કોઈ નાતો નથી। આ જે પરિવાર છે, આખો જે પરિવાર છે એ માત્ર સોસાયટીમાં રહે છે, પરંતુ આ પરિવારને પણ ક્યારેય પણ એવું નથી લાગ્યું કે વિજયભાઈ એ તેમના પોતાના નથી, અને એ કારણ છે કે આજે અહીંયા ગમગીની જોવા મળી રહી છે। કોઈ વાત યાદ આપ કરી શકો કે એ વાત કે જે હંમેશા આપને યાદ રહી હોય વિજયભાઈ? હું એક સરકારી વકીલ છું ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં। લગભગ 7 વર્ષ પહેલાં મારી ભરતી એમાં થઈ છે,
પણ મારી કારકિર્દી આગળ વધારવામાં સાહેબનો પૂરેપૂરો હાથ છે અને હું ઋણ ચૂકી શકું એમ નથી કહેવાતું. સ્વાભાવિક છે. ઘણી જગ્યા પર આ દ્રશ્યો છે અમે અનેક જગ્યા પર જોઈ રહ્યા છે કે જે વિજયભાઈની માટે એક દુઃખ છે, એ તકલીફ છે. વિજયભાઈ કઈ રીતે મદદરૂપ સોસાયટીમાં પણ થતા હતા? સોસાયટીના સુખ દુઃખમાં ગમે ત્યાં કોઈની ઘરે ધારો કે એક્સપાયર થઈ ગયું તો એને એમ ન થાય કે હું આ નાનો માણસ છે તેની ઘરે ન જાઉં. બધાની ઘરે જઈ અને બધાને એ આશ્વાસન આપતા. અંજલીબેન પણ આવતા સાથે અને અંજલીબેને ખૂબ બધાને મદદ કરી છે. એવું નથી કે વિજયભાઈ જ કરી, અંજલીબેને બધાને ખૂબ મદદ કરી છે. આ વેક્યુમ લાગે છે ક્યારે પણ કે ગુજરાતમાં આ પ્રકારના વ્યક્તિનું જે વેક્યુમ થઈ ગયું છે એ ભરાઈ શકે? નહીં ભરાય, ક્યારેય નહીં ભરાય. અમારા જૈન સમાજ માટે અને જે એ લોકોએ વિજય અંકલ એને જે જૈન સમાજમાં બી કર્યું છે અને અત્યારે જે સીએમની પોસ્ટ ઉપર હતા અને પછી નહોતા ત્યાર પછી એને જે કામો કર્યા છે એ કોઈ, અને આટલા લાગણીસભર સંવેદનશીલ માણસ હવે કોઈ આવશે અને કોઈ પહેલાં હતું એવું મને તો લાગતું નથી કે કોઈ હતું કે હવે કોઈ આવી શકશે એવું. આવું ક્યારે ખૂબ ઓછા સમય બાદ આ પ્રકારનું એક વ્યક્તિત્વ હોય છે, એનો જન્મ થતો હોય છે. કદાચ આ પ્રકારની આ જે વેક્યુમ સર્જાઈ ગયું છે એ કેટલો સમય પરિવાર માટે તો ખૂબ જ આઘાતજનક વિષય છે, પણ એમની સાથે જોડાયેલા લોકો છે એમની માટે પણ એવું માનવું કે વિજયભાઈ નથી એ કેટલું અઘરું છે? ઘણું અઘરું છે, કારણ કે આટલા સરળ સ્વભાવના જે મુખ્યમંત્રી છે ક્યારેય અભિમાન નથી કર્યું એણે કે હું મુખ્યમંત્રી છું તો મારે આને ન બોલાવાય. ભલે નાનાથી નાના કાર્ય કરતા અને નાનામાં નાના માણસ તેને હંમેશા આવકારો આપ્યો છે, હસતા મોઢા આવકારો આપ્યો છે. ક્યારેય એમ નથી કીધું કે તું મારા ઘરે નહીં આવી શકે. તો એ એક ભાજપ માટે બી ખોટ છે, ગુજરાત માટે બી ખોટ છે અને અમારા સોસાયટી માટે તો બહુ મોટી ખોટ છે. એટલે ઘરના દરવાજા અને દિલના દરવાજા કાયમ ખુલ્લા રહેતા? યસ, હંમેશા. ક્યારેય કોઈને એવું ખોટું નથી લાગ્યું. અમે કોઈ દિવસ એને સાંભળ્યા નથી કે ઊંચા અવાજે બોલ્યા હોય કોઈની ભી સામે. સ્વાભાવિક છે કે આ જે યાદો છે, આ જે લાગણીઓ છે, આ એ પરિવાર છે કે જે પરિવારમાં સોસાયટીમાં રહે છે અને આ જે પરિવાર આજે ગમગીન છે. કારણ એ છે કે વિજયભાઈએ ક્યારેય પણ મુખ્યમંત્રી તરીકે કોઈની પણ જોડે એ વ્યવહાર નહોતો કર્યો. એ હંમેશા કહેતા હતા કે સીએમ એટલે કોમન મેન અને હું કોમન મેન તરીકે જ રહીશ, અને એ વાત એ આખી જિંદગી એ રીતે જીવ્યા હતા અને એ જ કારણ છે કે આજે ગુજરાતમાં એક દુઃખ છે એ જોવા મળી રહ્યું છે. કેમેરામેન નટવર સાથે કિંજલ મિશ્રા, TV9.